નમસ્કાર મિત્રો હવે 3 દિવસ પહેલા આપણે જે પીએસઆઈ ને એલઆરડી ની તૈયારી માટે જે સ્ટ્રેટેજી જે વિડીયો આપ્યો તમને 130 દિવસનો મિત્રો હવે એ વિડીયો અપલોડ કર્યા પછી જે મને પર્સનલી જે મારા ટચમાં છે ઘણા બધા મિત્રોએ મને ટેલિગ્રામ પર મેસેજ કર્યો છે, તમામે મને એક સવાલ કર્યો છે કે ભાઈ તમે વિડીયોમાં અમને એનસીઆરટી વાંચવા માટે તો કીધું છે, અમે એનસીઆરટી લઈ પણ આવ્યા છે, પણ 1-2 દિવસ વાંચ્યા પછી હવે અમને એવું થાય છે કે ભાઈ અમે કઈ રીતે પુસ્તકને વાંચી. મિત્રો ખરેખર જે મિત્રોએ મને સવાલ કર્યો છે ખૂબ વ્યાજબી ને ખૂબ સારો પ્રશ્ન છે. ઇવન જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એનસીઆરટી જ્યારે ઇંગ્લિશમાં વાંચી હતી ત્યારે મને પણ બધું બાઉન્સ હતું, મને ખબર નતું પડતું કે હું શું કહી રહ્યો છું. પણ મિત્રો ખાસ ઘણા બધા મિત્રો તમને કહેતા હોય છે કે આપણે આવી રીતે પુસ્તક મતલબ આ પુસ્તકો વાંચવી જોઈએ, પણ એક કે મિત્રો વાત નથી હોતી કે આપણે પુસ્તક કઈ રીતે વાંચવી જોઈએ. મિત્રો ખરેખર એક હ્યુમન બીંગ તરીકે જો તમને 1000 પેજ કોઈ આપી તમને કે ભાઈ આને ગોખવાનું છે તે પોસિબલ જ નથી. અને મિત્રો અત્યારે 4 મહિના પછી જ્યારે આપણી લેખિત એક્ઝામ આવવા માટે જઈ રહી છે અને મિત્રો અત્યારે હું હાલ જ્યારે મારી એનસીઆરટી વાંચી રહ્યો હતો ત્યારે મને સવાલ ફરીથી યાદ આવ્યો કે જો હું વાંચું છું મને તો ખબર છે કે આના પછી થોડું આવવું જોઈએ, કાં તો આપણે પહેલાં વાંચેલું છે એટલે આપણે મતલબ જ્યારે રિકોલ કરી લઈએ છીએ, પણ જે મિત્રો ફર્સ્ટ ટાઈમ આ પુસ્તક વાંચશે તેની હાલત શું થશે. તો મિત્રો તમારે હું અમુક વસ્તુ તમને ગાઈડ કરું છું, ખાસ સમજવાની જરૂર છે. મિત્રો તમે જોશો કે અત્યારે હાલ હું પોતે એનસીઆરટી લઈને બેઠો છું. મિત્રો મારી હાથમાં ભલે આ પેન્સિલ છે પણ તમે જોશો કે આ તમામ ચેપ્ટર મેં વાંચી આજે દિવસમાં મેં લગભગ 8 પેજ વાંચ્યા છે. મિત્રો તમે જોશો 8 પેજમાં જો તમને વિડીયોમાં જોવા મળે તો મેં અહીં બાજુ 1 પેજમાં 1 લીટો નથી કર્યો હજુ સુધી. મિત્રો મોટા ભાગના ભૂલો અહીં જ કરતા હોય છે. તમે જોશો મારા હાથમાં ભલે પેન્સિલ છે પણ મેં 1 લીટો અહીં બાજુ હજુ સુધી કર્યો નથી. તો મિત્રો ખાસ તમારે સમજવાની જરૂર છે કે ઘણા બધા મિત્રો જે ફર્સ્ટ ટાઈમ વાંચતા હોય છે તે લોકો શું કરે છે, એ ફર્સ્ટ ટાઈમ જ માર્કરને પહેલાં લઈને બેસી જતા હોય છે અને તે પહેલા દિવસથી જે ડેટા આપેલો હોય છે તેને ગોખવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ મિત્રો આ ભૂલ આપણે નથી કરવાની. તમે જ્યારે તમે જોતા હશો તમારા ઘરે જે ન્યૂઝપેપર આવે છે તો જે મુજબ આપણે ન્યૂઝપેપર વાંચતા હોઈએ છીએ આપણે એ મુજબ ફર્સ્ટ અંદર તમે પુસ્તક વાંચો છો તો આપણે સિમ્પલ એ બુકને રીડ કરી લેવાનું છે. મિત્રો ડઝન્ટ મેટર તમને કેટલું યાદ થાય છે અને ફર્સ્ટ ટાઈમમાં કોઈને યાદ ન થાય. તો મિત્રો સિમ્પલ આપણે એ ચેપ્ટરને વાંચી લેવાનું છે. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ વાંચશો તો તમને એવું થશે કે મને કંઈ મતલબ યાદ નથી થયું, મને કંઈ ખબર નથી પડી. એ બધા જોડે થાય છે. તો મિત્રો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તેને વાંચી લેશો એટલે 100% તમારા માટે આખું બ્લેન્ક હશે, તમને કંઈ ખબર નહીં પડે. મિત્રો જ્યારે તમે રિવિઝન બીજી વખત કરશો અને મિત્રો ખરેખર સલાહ આપું છું જે લોકો નવા છે, તમે એક દિવસ કોઈ એક ચેપ્ટર વાંચો છો તો વિધિન 24 કલાક કે 48 કલાકમાં તમે ફરી ટ્રાય કરજો એ વસ્તુને ફરીથી એકવાર વાંચવાનું. મિત્રો જ્યારે તમે તેને બીજી વખત વાંચશો ત્યારે આપણે તમને ખરેખર કહીએ છીએ અને આપણું સબકોન્શિયસ માઇન્ડ એવું હોય છે, આપણું હ્યુમન બીન એવું છે કે જ્યારે તમે તેને સેકન્ડ ટાઈમ વાંચશો તમને મતલબ લગભગ 20-30% તમને ડેટા એવું લાગશે કે હા મતલબ આ મેં પહેલાં વાંચ્યું તો આમાં આના પછી આ વસ્તુ આવશે. મિત્રો બધા જોડે આ વસ્તુ થાય છે તો ખાસ મગજમાં રાખવાનું છે કે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ 1-2 વખત જ્યારે પુસ્તક વાંચીએ છીએ તો આપણે કોઈ પ્રકારનો પુસ્તકમાં લીટો નથી કરવાનો, ફક્ત આપણે જે ન્યૂઝપેપર વાંચી મુજબ આપણે વાંચી જવાનું છે. મિત્રો જ્યારે તમે 2-3 વખત એ ચેપ્ટરનું રિવિઝન કરી નાખશો તો જ્યારે તમે ચોથી વખત બેસો ત્યારે ઓટોમેટિક તમને ખબર પડવા માંડશે કે ભાઈ આના પછી આ વસ્તુ આવવાની છે અને આપણા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ચિંતા કર્યા વગર તમે વધારે વિચાર ન કરતા એક સારો વિડીયો આવવાનો છે, તેમાં તમને બતાવીશ કે તમે પુસ્તક કેવી રીતે રીડ કરવાનું છે. આ તો અત્યારે હાલ હું વાંચતો તો એક ડેટા મારી સામે આવ્યો, એના પછી મને ઓચિંતું થયું કે ચાલો એક વિડીયો આપણે ક્લિક કરી દઈએ. તો મિત્રો ખાસ અને બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે જે લોકો આખો દિવસ બેસીને ગોગ જે રટ્ટા મારે છે કોઈ જરૂર નથી. મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે એમસીક્યુ એક્ઝામમાં આપણી સામે એક પ્રશ્ન અને 4 ઓબ્જેક્ટિવ છે, એમાંથી એક જવાબ નક્કી કે એક જવાબ એનો સાચો છે જ. હવે મિત્રો જો તમે મેક્સિમમ જેટલી વખત તમે રિવિઝન કર્યું હશે તો તમે જ્યારે પ્રશ્ન જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આનો જવાબ આ જ આવવાનો છે. અને મિત્રો લગભગ 90% જે એસ્પિરન્ટ છે જીપીએસસી યુપીએસસીના એ તમામ લોકો આવી રીતે જ એક્ઝામ ક્વોલિફાઈ કરતા હોય છે. તો મિત્રો ખાસ આપણે સમજવાની જરૂર છે. પણ મિત્રો અહીં બાજુ આપણે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે આખો દિવસ આડેધડ મતલબ અડી દિશામાં જો તૈયારી કરશો તો મેળ નહીં પડે. આપણે ખૂબ સ્માર્ટલી ખૂબ ટૂંક સમયમાં જો એક્ઝામ પાસ કરવી હશે તો તમારે અમુક જે ટિપ્સ ને ટ્રિક્સ છે તમારે ફોલો કરવી જ પડશે અને જો તમે એ મુજબ ચાલશો તો તમે ખૂબ ટૂંક સમયમાં સારું તમે પરિણામ મેળવી શકશો. બાકી મિત્રો 130 નું જે પ્લાનિંગ છે સ્ટ્રિક્ટલી તેને ફોલો કરશો. હું તમને વારંવાર કહું છું કે મિત્રો 3 મહિના 4 મહિના પછી તમે પોતાની જાતને એવું સમજશો જ્યારે જો તમે 130 નું પ્લાનિંગ જો ફોલો કર્યું હશે તો કે તમે આરામથી એક્ઝામ પાસ કરી જશો. તો મિત્રો આપણે વધારે વાત નહીં કરીએ. ખાસ તમને વારંવાર કહું છું એ લોકો તૈયારી કરે છે એ તમામ લોકો સુધી આપણો વિડીયો પહોંચતું કરજો. અને આપણો એક મિત્ર છે કે જે ઓલરેડી પહેલાથી પોલીસમાં સર્વિસ કરે છે, હાલ જે પીએસઆઈની તૈયારી કરે છે, એમને પોતે એક ચેનલ શરૂ કરી છે જ્યાં બાજુ તે આખું ફ્રીમાં એક મુહિમને ચલાવી છે કે આખું ગણિત રીઝન તમને ફ્રીમાં ભણાવશે. તો મિત્રો એમની પણ ચેનલની લિંક હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં, ત્યાંથી તમે એમને જોઈ લેજો. પણ ખાસ મિત્રો તૈયારી આપણે કહીને આ વખતે લડી લેવાનું છે અને આપણે જોબ એની હાવ લેવાની છે. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.